હેલો ગાઈઝ, કેમ છો? મારું નામ છે સાગર અને હું નવી યુટ્યુબ ચેનલ બનાવી રહ્યો છું, ટ્રાવેલ વિથ બિયર્ડ બોય. એમાં હું જ્યાં જ્યાં ફરવા જઈશ, જ્યાં જ્યાં ટ્રાવેલ કરીશ, એના વિડીયો હું તમારા માટે બનાવીશ. તો પ્લીઝ તમે મને સપોર્ટ કરજો. સો આજે અમે જઈ રહ્યા છીએ સ્ટ્રોબેરી પાર્ક. સો મને એવું લાગ્યું કે તમારા માટે વિડીયો બનાવું હું. મને ઘણો ટાઈમથી વિચાર આવતો હતો કે હું વિડીયો બનાવું. સો તમે જાણો, જોવો કે શું છે. સો લેટ્સ ગો. અહીં પેટ્રોલ પણ જાતે ભરવાનું હોય છે. આ રીતનું પેટ્રોલ પંપ છે અને આ પેટ્રોલ અને ડીઝલની પ્રાઇસ છે. સો ફ્યુલ પુરાઈ ગયું છે. આપણે જઈ રહ્યા છીએ પેમેન્ટ કરવા. જે સ્ટ્રોબેરી ફાર્મમાં અમે જઈ રહ્યા છીએ એનું એડ્રેસ, પોસ્ટકોડ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. તો તમે ચેક કરી શકો છો કે તેનો ઓપનિંગ ટાઈમ અને ક્લોઝિંગ ટાઈમ કયો છે અને તમે ત્યાં જઈ શકો છો, વિઝિટ કરી શકો છો ફેમિલી સાથે. સો ફાઇનલી આપણે આપણા ડેસ્ટિનેશન પર આવી ગયા છે. આ રીતનું પાર્કિંગ હોય છે. તો પાર્કિંગ તો ફ્રી હોય છે. તો ફર્સ્ટ સ્વીટ્સનું છે, છોકરાઓ માટે પ્લેઇંગ સ્ટેશન છે. હું ગયા વર્ષે આવ્યો હતો ત્યારે એન્ટ્રી ફી નથી, તો હવે એન્ટ્રી ચાર્જ લે છે લોકો, £3. આ રીતનું એન્ટ્રી ગેટ છે. અહીંથી આપણે પિક કરવા માટે પહેલાં એક સ્ટ્રોબેરી તોડવા માટે બાસ્કેટ્સ આપે છે આ લોકો, અને એન્ટ્રી ફી પણ અહીંયા આપણે પે કરવાની હશે. સો જોઈ શકો છો તમે. તો તમે જોઈ શકો છો કે સ્ટ્રોબેરી ફાર્મ કેટલું મોટું છે. અને આજે સામે ટ્રેક્ટર સ્ટોપનું સાઇન દેખાય છે. તો અહીં ટ્રેક્ટર હોય છે કે જે આપણને બેસાડીને પછી આ જે સ્ટ્રોબેરી ફાર્મ છે તે આપણને બતાવે છે. કેમ કે બહુ મોટું છે, તો આપણને આખા ફાર્મમાં બધું ફરાવે છે કે શું છે શું નહીં, એ બધું બતાવે છે આપણને. તો ભાઈ કીચડ કાદવ તો લંડનમાં પણ હોય છે. સો આ રીતની લોકો બાસ્કેટ આપે છે. સ્ટ્રોબેરી તળાઈ ગઈ છે, આપણી બાસ્કેટ ભરાઈ ગઈ છે. સ્ટ્રોબેરી પિક કરો. નો ખાવાનું મના છે. એક ચાલે. હમણાં તો વેધર બી સારું મસ્ત થઈ ગયું હે ને, સની એકદમ, તો મજા આવે છે. આટલી બધી તો લીધી છે, હવે આ બધી જશે ઘરે. આ બધી ઘરે લઈ જવાનું ને પછી સ્ટ્રોબેરી શેક ને બધું બનાવીને પીવાનું. ને જે જશે સાગુનું બધું પેટમાં. બધા સ્ટ્રોબેરી પિક કરવા આજે આજો બધા. એને કોઈ દિવસ સ્ટ્રોબેરી જોઈ જ ના હોય ને એવી રીતના આવી જો. પલ હાય ને પાછળ જો પેલી બે ફટાકડીઓ રંગરલીઓ તમને બધાને જોવા મળે. સ્ટ્રોબેરી પિક કરતા આવડે કે ના આવડે, પણ સારી છે. અહીંયા બહુ મજા આવે સાચું. આવું વેધર હોય ને લાઈક સ્ટ્રોબેરી, ખબર ને, આ તો ફર્સ્ટ ટાઈમ આવેલી છે પણ ચાલે. હાય સાગુ, કેમ ત્યાં જોવે છે? હા, ત્યાં કેમ જોવે છે? સ્ટ્રોબેરી પિક કરવા આવ્યો છે ને. એ કઈ સ્ટ્રોબેરી છે તારી? ફાર્મમાં આવીને ઇન્ડિયા જેવી ફિલિંગ આવે છે, તમે જોઈ શકો છો.
તમારી નજર નહીં પહોંચી શકે ત્યાં સુધી છે સ્ટ્રોબેરી 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 સ્ટ્રોબેરી. તો આપણી સ્ટ્રોબેરી પણ તૂટી ગઈ છે, બાસ્કેટ પણ ભરાઈ ગઈ છે અને તમે જોયું કે કઈ રીતનું ફાર્મ છે. તો હવે આપણે જઈએ. ફાઇનલી આપણે સ્ટ્રોબેરી પિક કરી લીધી છે. હવે આપણે જઈશું પૈસા પે કરવા માટે. પૈસા કે પાઉન્ડ? પૈસા પાઉન્ડ સેમ જ છે ને. અહીંયા આવી રીતના મિની વ્હીલ છે, લાઈક નાના છોકરાઓ માટે. તો પ્રાઇઝિસ આપણી આ રીતની રહેશે. પર કેજી 5 pound and 60 pence છે. રાસબેરી ગુઝબમ્સ કરન્સ એ બધું છે, પણ લાઈક અમે ખાલી સ્ટ્રોબેરી લીધી ને હમણાં બધાની સિઝન અલગ અલગ હોય, તો હમણાં ખાલી સ્ટ્રોબેરી છે. સારું છે ક્યુ નથી. આનાથી વધારે સારું વેધર હોય તો ક્યુ બી હોય. Do you have your tokens? યસ. યસ. I don't think you're going to have picked your token value. So, how it works is you get this deducted off the price of your fruit up to the value that you've picked. So you've only picked £6.40, but you've got £12 worth of tokens. Okay. So do you want to go and pick some more, or do you just want to leave it? Just leave it. Okay? Yeah. There we go then. There we go then. Thank you very much. મને સ્લસ પીવડાવ ને. Too much sugar. Thanks, Thank you. થેન્ક યુ. અને જે મેં તમને એન્ટ્રી ફીની સ્ટાર્ટિંગમાં જે વિડીયોમાં વાત કરી હતી કે એન્ટ્રી ફી પર પર્સન 3 pound છે. સો જ્યારે આપણે સ્ટ્રોબેરી પિક કરીને આવીએ છીએ તો એ જે પૈસા જ્યારે પે કરવાના હોય છે તો એ પૈસા જ્યારે એન્ટ્રી ફીના એની અંદર કવર થઈ જાય છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ જ રીતના હું તમારા માટે વિડીયો બનાવતો રહીશ કે જે તમને ખબર પડે કે શું ચાલી રહ્યું છે. બધી પ્રોમિસ કર યુટ્યુબ ચેનલમાં કે બધી નવી નવી જગ્યાએ. તો અમે બંને, હું તો છું જેમ પણ બક કરું આખા વિડીયોમાં વગર કારણે. અમે લોકો તમને આવી જ રીતે વિડીયો બતાવતા રહીશું, બનાવતા રહીશું ને તમે ઇન્ફોર્મેશન આપતા રહીશું. ને નવી નવી જગ્યા પણ એક્સપ્લોર કરતા રહીશું. પાક્કું વાળું. બાય.